આપણે લાસ્ટ લેક્ચરમાં ધોરણ 10નું વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન શરૂ કર્યું હતું, જેમાં આપણે કેટલીક બેઝિક માહિતી લીધી હતી કે પ્રકાશનું પરાવર્તન એટલે શું, પ્રકાશના પરાવર્તનના પ્રકારો જોયા હતા પરાવર્તનમાં, કે નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન, અને સૌથી મહત્વનો પ્રશ્ન જોયો હતો કે પરાવર્તનના નિયમો શું છે. મિત્રો આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન સૌથી મહત્વનો પ્રશ્ન છે કે પ્રકાશના પરાવર્તનના નિયમો કયા છે. બરાબર છે, એટલા પોઈન્ટ આપણે થોડા બેઝિક સમજ્યા હતા. હવે આપણે થોડું આગળ જઈએ અને નવો પ્રશ્ન છે કે અરીસો એટલે શું અને તેના પ્રકાર જણાવો. અરીસો શબ્દથી તો આપણે લગભગ બધા જ જાણકાર હોઈએ છીએ કે અરીસો એટલે સવારના પોરમાં આપણે ઉઠી અને સીધું જ એક દર્પણ સામે આપણે આપણું મોઢું જોઈએ છીએ. આ જે દર્પણ સામે આપણું મોઢું જોઈએ એ દર્પણને આપણે અરીસો તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે જો તમે ધ્યાનથી અવલોકન કર્યું હોય તો જેવા તમે દર્પણ સામે ઊભા રહો છો તો તમારું જે પણ પ્રતિબિંબ, તમારું જે આખું પ્રતિબિંબ છે એ અરીસાની અંદર સેમ ટુ સેમ રચાતું હોય છે. જો તમારી હાઈટ ઓછી હોય તો પ્રતિબિંબમાં પણ તમારી હાઈટ ઓછી લાગશે. તમારી હાઈટ વધારે હોય તો પ્રતિબિંબમાં પણ તમારી હાઈટ વધારે હોય. તમે હાથ ઊંચો કરો તો પ્રતિબિંબમાં પણ તમારો હાથ ઊંચો થાય છે. તો આ જે વસ્તુ કે વસ્તુની નકલ કરે છે, તમને એવું લાગે છે કે વસ્તુની અંદર નકલ થાય છે, તો આ વસ્તુની નકલ કરતો જે પદાર્થ અથવા તો ભાગ છે એને આપણે દર્પણ તરીકે ઓળખીએ છીએ. આ તો સિમ્પલ વાત થઈ કે જે આપણે રોજબરોજમાં દર્પણ શબ્દ જે ઉપયોગ કરીએ છીએ એ દર્પણ શબ્દનું આપણે જો વ્યાખ્યા આપણે જો સમજવી હોય તો આવી રીતે આપણે સમજી શકીએ. અને આ જ દર્પણને આપણે વિજ્ઞાનની ભાષામાં અરીસા તરીકે ઓળખીએ છીએ. હવે અરીસો શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે મિત્રો, આપણા ઘરે જે દર્પણ હોય છે એ દર્પણની જ્યારે બનાવટ થતી હોય છે તો આ દર્પણની બનાવટની પાછળનો જે ભાગ હોય છે કે જ્યાં આપણે આપણું મોઢું જોઈએ છીએ એક્ઝેક્ટ એની પાછળનો ભાગ રંગકામથી કલઈ કરેલો હોય, રંગકામ કરી દીધેલો હોય, એટલે એ ભાગ છે એ સપાટી અપારદર્શક બનાવી દીધેલી હોય છે. એટલે એ સપાટી જે છે એ સપાટી આખી રફ બનાવી દીધેલી હોય. જ્યારે એની આગળની સપાટી કે જ્યાં આપણે આપણું મોઢું જોઈએ છીએ, આપણે આપણું મોઢું જોતા હોઈએ છીએ, એ સપાટી તમે જોશો તો એકદમ ચળકતી સપાટી હોય. અને દર્પણ જો તમે જોયેલું હશે તો દર્પણમાં તમારી આગળની જે સપાટી છે કાચની, એ કાચની આગળની સપાટી એકદમ લીસી હોય. હવે આ સપાટી લીસી અને ચળકતી હોવાને લીધે શું થશે, તો તમે જેવા એની સામે આગળ ઊભા રહેશો તો તમારું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ લગભગ આખું કમ્પ્લીટ પ્રતિબિંબ તમને દર્પણની અંદર દેખાશે. તો આના ઉપરથી, આ બાબત ઉપરથી જો આપણે અરીસાની વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે આપી શકીએ કે અરીસો એટલે કે દર્પણને તમારા મગજમાં લેવાનો તો દર્પણ એક લીસી સપાટી છે. લીસી, આ તમે કાચ જુઓ તો આગળનો કાચ ભાગ લીસો ભાગ છે, સાથે સાથે ચળકતો ભાગ છે. તમે ઘણીવાર પ્રયોગ પણ કરેલો હશે કે જ્યારે સૂર્યપ્રકાશનું કિરણ આવતું હોય તો તમે અરીસો લઈને કોઈકના ઉપર તમે પ્રતિબિંબ પાડવાનો પણ પ્રયત્ન કરેલો હશે. તો એ સપાટી ચળકતી હોય છે. તો લીસી અને ચળકતી સપાટી, હવે જેના ઉપર પડતા લગભગ બધા જ પ્રકાશનું પરાવર્તન થાય. એટલે ટૂંકમાં તમે વિચારો કે માની લો કે આ છે એ અરીસો છે જેની સપાટી લીસી અને ચળકતી છે. હવે આવી સપાટી ઉપર જ્યારે આપણે કોઈ વસ્તુ અથવા તો પ્રકાશના કિરણો પાડીએ તો એ પ્રકાશના કિરણો એવી સપાટી ઉપર પડી, અથડાઈ અને પાછા વળી જાય છે. સમજી લેજો કે આ જે માની લો કે આ સપાટી છે એ લીસી છે અને ચળકતી છે. હવે લીસી અને ચળકતી સપાટી ઉપર તમે જેવું પ્રકાશનું કિરણ આપાત કરો તો પ્રકાશનું કિરણ આપાત થઈ સપાટીને અથડાઈ અને પાછું વળી જાય છે. આ પાછું વળી જવાની જે ઘટના હોય એને આપણે પરાવર્તન કહીએ. તો આમ જો કોઈ સપાટી લીસી અને ચળકતી હોય તો એના ઉપર તમે આપાત કરેલો બધો જ પ્રકાશ લગભગ પરાવર્તિત થઈ અને જતો રહેતો હોય છે. તો આ જે સપાટી કે જે પ્રકાશના લગભગ બધા જ કિરણોનું પરાવર્તન કરતી હોય તો તેવી સપાટી એટલે કે તેવી રચનાને આપણે અરીસો તરીકે ઓળખીએ છીએ. તો ફરીથી વ્યાખ્યા જોઈએ કે અરીસો એટલે લીસી ચળકતી સપાટી ઉપર કે જેના ઉપર પ્રકાશના કિરણો આપાત કરતા લગભગ બધા જ કિરણો પરાવર્તિત થાય તેને આપણે અરીસો કહીએ છીએ. બરાબર, સિમ્પલ વ્યાખ્યા છે, આપણને તરત સમજાઈ જાય એવી છે. હવે એના પ્રકારો શું છે, તો એના બે પ્રકારો છે અરીસાના. એક તો સમતલ અરીસો કે જે આપણા ઘરે
મોઢું જોવા કે વાળ ઓળવા માટે જે આપણે દર્પણ વાપરીએ છીએ એ, એટલે કે એક સમતલ અરીસો, અને બીજો છે ગોળીય અરીસો એટલે કે ગોળાકાર પ્રકારનો અરીસો. હવે આપણે બંને વિશે થોડી માહિતી લઈશું એટલે તમને બંને વિશેનો થોડો આઈડિયા ક્લિયર થઈ જશે. તો પહેલા આપણે લઈએ સમતલ અરીસો એટલે શું. સમતલ અરીસો એટલે શું ને તેના વડે રચાતું જે પ્રતિબિંબ હોય, પ્રતિબિંબની ખાસિયતો શું છે. તો સૌથી પહેલા આપણે સમતલ અરીસાની વ્યાખ્યા સમજી લઈએ કે સમતલ અરીસો કોને કહેવાય. તો સમતલ અરીસો એટલે કે એવો અરીસો કે આપણે માની લો કે આ બોર્ડ છે, એક સમતલ અરીસો છે. હવે સમતલ અરીસામાં શું હશે કે બોર્ડની પાછળનો ભાગ મેં કલર કરી અને રફ કરી દીધો છે, જ્યારે આગળનો જે ભાગ છે એ ચળકતો અને લીસો રાખ્યો છે. હવે આ ચળકતા અને લીસા ભાગ ઉપર જ્યારે હું પ્રકાશ આપાત કરું તો આપાત થયેલો પ્રકાશ આ સપાટી ઉપર અથડાઈ અને પરાવર્તિત થાય. એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે આ જે સપાટી છે એ સપાટી પરાવર્તક સપાટી છે. જો પરાવર્તક સપાટી આવી સમતલ હોય, એકદમ સમતલ સીધી હોય, તો તેવી જે પરાવર્તક સપાટી આવી સમતલ હોય તો તે અરીસાને આપણે સમતલ અરીસો કહીશું. ખ્યાલ આવી ગયો? તો સમતલ અરીસો કોને કહેવાશે કે જે અરીસાની પરાવર્તક સપાટી એટલે આપાત કરેલો પ્રકાશ પરાવર્તન પામી જતો હોય એ સપાટી જો સમતલ હોય તો તેવા અરીસાને આપણે સમતલ અરીસો કહીએ છીએ. બરાબર છે? હવે એના અંદર રચાતું જે પ્રતિબિંબ છે, પ્રતિબિંબની ખાસિયતો શું છે તો એ સમજવા માટે આપણે આ આકૃતિ તરફ આવીએ. અહીંયા એક આકૃતિ બનાવેલી છે. આ આકૃતિમાં તમને આ ભાગ દેખાય છે એ અરીસાવાળો ભાગ છે. હવે આ અરીસાવાળા ભાગમાં જો પાછળનો જે ભાગ છે એ મેં થોડો શેડેડ કરેલો છે. એનો મતલબ એ છે કે તમે જે મોઢું જોવા માટે દર્પણ વાપરો છો એની પાછળની સપાટી ઉપર જે કલર કરીએ છીએ, કલર કરી અને રફ બનાવી દઈએ છીએ એ આ શેડેડ ભાગ બતાવે છે. એની આગળનો ભાગ જે તમને આ સાઈડનો ભાગ દેખાય એટલે કે તમે આ ભાગને કહી શકો, તો આ ભાગને તમે કહી શકો કે પરાવર્તક સપાટી. તો આગળની સપાટી પરાવર્તક છે અને પાછળની સપાટી છે રફ સપાટી છે. હવે સ્વાભાવિક છે કે જે સપાટી પરાવર્તક હોય એની સામે તમારે વસ્તુને રાખવી પડે. જેમ કે અરીસો છે તો અરીસાનો આ ભાગ આખો લીસો છે જે પરાવર્તક સપાટી વાળો ભાગ છે. પાછળનો ભાગ રફ કરી દીધો છે, કલર કરી દીધો છે. હવે આ અરીસામાં જો તમારે તમારું પ્રતિબિંબ જોવું હોય તો તમે રફ ભાગ વાળા આગળ ઊભા રહેશો કે પરાવર્તક સપાટી વાળા ભાગ આગળ ઊભા રહેશો. તો સ્વાભાવિક છે કે જે જગ્યાએ સપાટી લીસી છે, પરાવર્તક સપાટી છે, એની સામે તમે ઊભા રહેશો તો તમારું પ્રતિબિંબ રચાવાનું છે. તો અહીંયા આગળ એક સમતલ અરીસાનો કોઈક નાનો ભાગ બતાવ્યો છે જેની પાછળની સપાટી રફ કરી દીધેલી છે કલરથી અને આગળની સપાટી લીસી અને ચળકતી છે, સાથે સાથે સમતલ છે. હવે આ અરીસાની સામે અમુક અંતરે તમે કોઈ એક વસ્તુ મૂકો. અહીંયા આગળ વસ્તુ હું ધારો કે AB નામની કોઈ વસ્તુ મૂકું છું. હવે જ્યારે તમે કોઈ પણ વસ્તુ મૂકો ત્યારે એ વસ્તુનું પ્રતિબિંબ તમને અરીસાની અંદર દેખાય છે. તો એ કેવી રીતે દેખાય છે એ સમજવા માટે વસ્તુમાંથી મેં ટોટલ 2 કિરણો નીકાળ્યા છે. એક કિરણ એ વસ્તુની હાઈટ જેટલી છે એ હાઈટના, માની લો કે આ A પોઈન્ટ છે તો એ પોઈન્ટમાંથી વસ્તુનું એક કિરણ નીકળે છે, સીધું નીકળતું મેં બતાવ્યું છે. આ કિરણ તમને દેખાય છે જે સીધું જાય છે. હવે સીધું જાય તો અહીંયા આગળ જે અરીસો છે તો અરીસાને સીધું આ કિરણ અથડાવવાનું છે. માની લો પેલા બોલ વાળું ઉદાહરણ યાદ રાખજો કે આ સપાટી હોય, આ સપાટી ઉપર એક્ઝેક્ટ હું બોલ આમ સીધો નાખું તો બોલ સીધો જશે, સપાટી ઉપર અથડાશે અને અથડાઈ પછી બોલ કેવી રીતે પાછો વળશે? શું આમ જશે કે એના એ જ રીતે પાછો જશે? જો હું બોલ એક્ઝેક્ટ આવી રીતે જવા દઉં, એક્ઝેક્ટ આમ જે સપાટી છે સપાટીને લંબ રૂપે જવા દઉં તો બોલ અથડાઈ અને સપાટીને લંબ રૂપે જ પાછો ફરવાનો છે. પરાવર્તનના નિયમ યાદ કરો. પરાવર્તનના નિયમમાં શું કીધું હતું કે જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ હોય છે. તો અહીંયા આગળ તમને દેખાય છે કે એ પોઈન્ટ છે, વસ્તુની જે હાઈટ રહી એમાં એ નંબરનો પોઈન્ટ છે, એમાંથી પ્રકાશનું એક કિરણ સીધું તમે જવા દેશો તો આ સીધું ગયેલું પ્રકાશનું કિરણ એ જ માર્ગે પાછું આવશે. કેમ? માની લો કે આ જે અરીસો રહ્યો, આ અરીસાનું આ બિંદુની વાત કરો. આ બિંદુએ જો હું અરીસાને લંબ લઉં તો આવી દિશામાં લંબ મળવાનો છે. આ જે અરીસો રહ્યો, અરીસાના આ બિંદુએ અરીસાની સપાટીને લંબ દોરું તો આવી રીતે લંબ થશે. હવે
આ જે વસ્તુ રહી, આ વસ્તુના એ પોઈન્ટમાંથી પ્રકાશનું કિરણ તમે સીધું જવા દો છો, એટલે કે લંબ તરફની જ દિશામાં જવા દો છો, તો લંબ તરફની જ દિશામાં પાછું આવવાનું છે પરાવર્તન પામી. હવે બીજું પ્રકાશનું કિરણ આપણે કેવી રીતે જવા દઈએ? સીધું જ અહીંયા આગળ કઈ ખૂણા ઉપર જવા દઈએ. તો અમુક ખૂણા ઉપર તમે જવા દો છો, માની લો કે જે ખૂણા ઉપર જે જગ્યાએ પ્રકાશનું કિરણ આપાત થાય છે એ બિંદુને આપણે P નામ આપીએ. તો અહીંયા શું થશે કે જે બિંદુએ પ્રકાશનું કિરણ અથડાયું એ બિંદુએ જો હું સપાટીને લંબ દોરી કાઢું તો આ ખૂણો આપાત કોણ I થશે. તો જેટલો આપાત કોણ હશે એટલો જ પરાવર્તન કોણ હશે, R. તો અહીંયા તમને દેખાશે કે પ્રકાશનું કિરણ જેટલા ખૂણા ઉપર આપાત થશે એટલા જ ખૂણા ઉપર પરાવર્તન થઈને પાછું જશે પરાવર્તનના નિયમ અનુસાર. તો હવે વિચારો કે એ બિંદુમાંથી ટોટલ 2 કિરણો નીકળ્યા. એક ગયું સીધું જવા દઈએ છીએ, એટલે કે સપાટીને લંબ દોરીએ કે લંબની જ દિશામાં જવા દઈએ તો લંબની જ દિશામાં પાછું જાય છે, એટલે આ દિશામાં આગળ જતું રહેશે. બીજું પ્રકાશનું કિરણ આપણે થોડા ખૂણા ઉપર જવા દઈએ તો જેટલા ખૂણા ઉપર જાય છે એટલા જ ખૂણા ઉપર પરાવર્તન પામે છે. હવે આ કિરણ વિચારો કે જે પરાવર્તિત કિરણ આમ જાય છે, આ પરાવર્તિત કિરણ આમ જાય છે, શું આ બંને કોઈ જગ્યાએ ભેગા થશે? નહીં થાય, કારણ કે એક જાય છે સીધું, એક જાય છે ત્રાંસુ, તો અનંત અંતર સુધી બંને ભેગા નહીં થવાના. તો આવી સ્થિતિમાં વસ્તુનું પ્રતિબિંબ આપણે કેવી રીતે મેળવવું? તો યાદ રાખો, હંમેશા વસ્તુનું પ્રતિબિંબ ઓછામાં ઓછા 2 કિરણો જો પરાવર્તિત કિરણો જો ભેગા થતા હોય એ જગ્યાએ વસ્તુનું પ્રતિબિંબ રચાય. ફરીથી કહું છું, વસ્તુનું પ્રતિબિંબ હંમેશા ઓછામાં ઓછા 2 કિરણો, અહીંયા આગળ આ 1 કિરણ, આ 2 કિરણ, ઓછામાં ઓછા 2 કિરણો જ્યારે પરાવર્તિત થતા હોય, પાછા વળતા હોય અને પાછા વળીને જો ભેગા થતા હોય એ જગ્યાએ વસ્તુનું પ્રતિબિંબ રચાય. તો અહીંયા જોઈએ, અહીંયા દેખાય છે કે પ્રકાશનું કિરણ તમે આપાત કર્યું હતું, હવે પરાવર્તન પામી અને સીધું નીકળી ગયું. બીજું પ્રકાશનું કિરણ આપાત કર્યું હતું, સીધું આવી રીતે આમ નીકળી ગયું. તો શું આ બંને કિરણો કોઈ જગ્યાએ મળશે? જો કોઈ જગ્યાએ મળતા હોય, જે જગ્યાએ મળશે એ જગ્યાએ વસ્તુનું પ્રતિબિંબ રચાશે. પણ અહીંયા તો કોઈ જગ્યાએ મળવાના જ નથી, બંને અનંત અંતર સુધી દૂર વિખેરાઈ જશે. તો પછી મારા સમતલ અરીસાનું પ્રતિબિંબ મેળવવું છે કે મેળવવું કેવી રીતે પડશે? તો અહીંયા જો, તો આવી સ્થિતિમાં કે જ્યાં પરાવર્તિત કિરણો ભેગા ના થતા હોય એવી સ્થિતિમાં પરાવર્તિત કિરણોના અરીસાની પાછળના ભાગના કિરણો લંબાવવામાં આવે છે. એટલે કે જ્યાં પરાવર્તિત કિરણો આવી રીતના હતા, પરાવર્તિત કિરણો, આ પરાવર્તિત કિરણો કોઈ પણ આગળના અંતરે ભેગા નહીં થાય, તો એના માટે આ પરાવર્તિત કિરણોને અરીસાની પાછળના ભાગમાં લંબાવવામાં આવે છે. એટલે કે આ પરાવર્તિત કિરણ આમ જતું હતું, એને જો હું પાછળ તરફ લંબાવું તો આમ જશે. આ પરાવર્તિત કિરણ આમ જતું હતું, એને હું પાછળ તરફ લંબાવું તો આવી રીતે જશે. તો પાછળ તરફ કોઈ એક જગ્યાએ ભેગા થતા હોય એવું દેખાશે. તમને એવું લાગશે કે પરાવર્તિત કિરણો કોઈ એક જગ્યાએ ભેગા થાય છે. જે જગ્યાએ ભેગા થશે એ જગ્યાએ આ વસ્તુનું પ્રતિબિંબ રચાશે. અહીં આગળ એમાંથી તમે 2 કિરણો કાઢ્યા હતા, તો જે જગ્યાએ ભેગા થશે ત્યાં એનું જ પોઈન્ટ હશે. વસ્તુ સીધી હોવાથી એને સીધી કરી દઈએ તો આ જગ્યાએ તમને B પોઈન્ટનું પ્રતિબિંબ રચાશે. તો અહીંયા આપણને એટલી ખબર પડી ગઈ કે સમતલ અરીસાનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં, એટલે કે અરીસાનો જે રફ કરેલો ભાગ છે એ ભાગમાં રચાતું હોય એવો આભાસ થશે. આભાસ કેમ કહું છું? જો પરાવર્તિત કિરણો અરીસાની પરાવર્તક સપાટી બાજુ ભેગા થતા હોય, આ આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, જો આ બંને પરાવર્તિત કિરણો અરીસાની પરાવર્તક સપાટી એટલે આ લીસી સપાટીના આગળના ભાગમાં જો ભેગા થતા હોય તો વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. પણ પાછળના ભાગમાં કિરણોને લંબાવવાથી ભેગા થતા હોય એવું લાગતું હોય તો આવા પ્રતિબિંબને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. આપણને ભાસ થયો. રિયલમાં આગળના ભાગમાં તો ભેગા થતા નથી, પણ પાછળના ભાગમાં જો આપણે એને આગળ લંબાઈએ તો આપણને એવું લાગશે કે કિરણો કોઈ જગ્યાએ ભેગા થતા હોય એવો ભાસ થાય છે. માટે કહી શકાય કે સમતલ અરીસાનું પ્રતિબિંબ આભાસ થતું હોય એવું લાગતું હોવાથી પ્રતિબિંબ આભાસી મળે છે. તો પહેલો પોઈન્ટ થઈ ગયો
કે સમતલ અરીસાનું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. તો આભાસી થઈ ગયું. હવે બીજો પોઈન્ટ લઈએ. અહીંયા દેખાય છે કે વસ્તુ મેં સીધી મૂકી છે, એટલે કે એરો ઉપર તરફ છે અને એનો પૂંછવાળો ભાગ નીચે છે, એટલે મેં આવી રીતે વસ્તુ મૂકી છે. તમે જેવી રીતે વસ્તુ મૂકશો પ્રતિબિંબ પણ એવું જ મળશે. એટલે કે આવી રીતે નહીં થાય કે વસ્તુ તમે સીધી મૂકશો તો પ્રતિબિંબ તમને ઉલટું મળે. ઉલટું ક્યારે કહેવાય કે ટોચવાળો ભાગ તમે ઉપર રાખેલો હોય તો પ્રતિબિંબમાં ટોચવાળો ભાગ જો નીચે રચાતો હોય તો પ્રતિબિંબ ઉલટું મળ્યું કહેવાય. તો અહીંયા તમને દેખાય છે કે વસ્તુ જેવી રીતે મૂકી છે એવી જ રીતે તમને એનું પ્રતિબિંબ રચાય છે. માટે કહી શકાય કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ સીધું હોય છે અને સીધાને વિજ્ઞાનની ભાષામાં આપણે ચત્તુ પ્રતિબિંબ કહીએ છીએ. તો બે પોઈન્ટ આપણને ક્લિયર થયા. કયા? કે સમતલ અરીસા વડે રચાતું વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને વસ્તુ જેવું સીધું એટલે કે ચત્તુ હોય છે. તો પહેલો પોઈન્ટ ખાસિયતોમાં પહેલો પોઈન્ટ શું હશે કે પ્રતિબિંબ હંમેશા આભાસી. હંમેશા એટલે કે સમતલ અરીસાની સામે તમે વસ્તુ રાખો તો હંમેશા તમને આભાસી ને ચત્તુ જ લાગે. જેમ કે તમારે પ્રયોગ કરવો હોય તો દર્પણ છે, દર્પણની સામે જઈને તમે ઊભા રહો. શું તમે દર્પણની સામે જઈને ઊભા રહો છો તો તમે સીધા ઊભા છો તો દર્પણમાં તમે ઉલટા દેખાઓ છો? ના, સીધા જ દેખાઓ છો. માટે કહી શકાય કે પ્રતિબિંબ ચત્તુ રચાય. ક્લિયર? ખ્યાલ આવી ગયો? અને તમે અરીસાની સામે જો છો, તમે સીધા અરીસાની સામે જો છો એટલે તમને શું લાગે છે કે અરીસાની પાછળના ભાગમાં હું આવ્યો. દર્પણ છે, આ દર્પણની સામે તમે ચાલતા જો, તમે જેમ જેમ ચાલતા જશો તેમ અરીસાની અંદર તમારું રચાતું જે પ્રતિબિંબ છે એ પણ ચાલતું આવશે. એટલે તમને શું લાગશે કે અરીસાની પાછળ કોઈક વ્યક્તિ ઊભો છે જે પાછળના ભાગમાં પ્રતિબિંબ આપે છે. માટે કહી શકાય આભાસી પ્રતિબિંબ છે ને ચત્તુ છે. ક્લિયર? ઓકે, ચલો બીજો પોઈન્ટ છે કે પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું છે. પરિમાણ એટલે કે વસ્તુની સાઈઝ જેટલું. ઓકે, જોઈએ. દર્પણ છે. હવે આ દર્પણની સામે તમે ચાલતા આવો, અમુક અંતરે આવીને ઊભા. તમારી જેટલી હાઈટ હશે એટલી જ હાઈટનું અંદર પ્રતિબિંબ રચાશે. જોયું છે? દર્પણની અંદર તમે જુઓ છો કે દર્પણની અંદર તમે સીધા ઊભા રહો છો તો તમારા મોઢાની જેટલા સુધીની હાઈટ હોય એટલા સુધી પ્રતિબિંબના મોઢાની હાઈટ હોય છે. એટલે કે તમારી જ હાઈટનું પ્રતિબિંબ અરીસાની અંદર રચાય છે. હા, અમુક એવા અલગ પ્રકારના અરીસા આવે છે કે જેના અંદર તમે ઊભા હોય તો એના કરતાં તમારી હાઈટ મોટી દેખાય, નાની દેખાય, જાડા કે પાતળા દેખાવ છો. એ અલગ પ્રકારના અરીસા આવે છે. પણ સમતલ અરીસાની અંદર તમે જેવા જ હોય, જેટલા જાડા એટલા જ જાડા અને જેટલા પાતળા એટલા જ પાતળા તમારા અરીસાની અંદર દેખાવ છો. તો સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના જેવડું જ રચાય છે. બરાબર? એટલા માટે કહી શકાય કે પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું. પરિમાણ એટલે સાઈઝ. તો અહીંયા દેખાય છે કે વસ્તુની હાઈટ આટલી હતી તો પ્રતિબિંબ પણ એટલી જ હાઈટનું રચાય. તો આ બીજા નંબરની ખાસિયત. ત્રીજી ખાસિયત છે કે પ્રતિબિંબ વસ્તુ જેટલા જ અંતરે રચાય છે. એનો મતલબ એ થયો, માની લો કે આ છે કોઈ દર્પણ છે અથવા તો અરીસો છે. આ અરીસાથી ધારો કે હું 2 ડગલા દૂર ઊભો રહું છું. તો 2 ડગલા દૂર ઊભો રહું તો અંદર મારું રચાતું જે પ્રતિબિંબ છે એ પણ 2 ડગલા પાછળ રચાશે. તમે જેવા 2 ડગલા આગળ આવો એટલે એ પ્રતિબિંબ પણ આગળ આવશે. તમે એકદમ નજીક જો તો પ્રતિબિંબ પણ એકદમ નજીક હશે. તમે દૂર જો તો પ્રતિબિંબ પણ થોડું દૂર જાય છે. અહીંયા દેખાય છે કે આ જે અરીસો રહ્યો, અરીસાથી વસ્તુ મેં જેટલા અંતરે રાખી છે પ્રતિબિંબ પણ એટલા જ અંતરે રચાશે. તો ત્રીજી ખાસિયત શું છે કે પ્રતિબિંબ વસ્તુ જેટલા જ અંતરે રચાય છે. અને છેલ્લી ખાસિયત સૌથી મહત્વની, આપણને ખબર છે કે એક પ્રયોગ કરીએ. ચલો, તમે પ્રયોગ ના કર્યો હોય તો વિચારી અને ફરીથી પ્રયોગ કરજો કે સમતલ અરીસાની સામે તમે જઈને ઊભા રહેજો. સમતલ અરીસો છે, સામે જઈને તમે ઊભા રહો. હવે સામે જઈને ઊભા રહી તમારો પ્રયોગ શું કરવાનો? તમારે તમારો ડાબો હાથ ઊંચો કરવાનો. તમે તમારો ડાબો હાથ ઊંચો કરશો તો પ્રતિબિંબ છે એ આવી રીતે ઉભેલું હશે. આમ પ્રતિબિંબ મળશે તમને. તો પ્રતિબિંબ તમે જ્યારે ડાબો હાથ ઊંચો કરશો તો પ્રતિબિંબ જમણો હાથ ઊંચો કરશે. તમે તમારો જમણો હાથ ઊંચો કરશો તો પ્રતિબિંબ ડાબો હાથ ઊંચો કરશે. એટલે કે આનો મતલબ શું છે કે પ્રતિબિંબ મળશે ખરા પણ બાજુઓ ઉલટાઈ ગયેલી હશે. તમે તમારો ડાબો હાથ ઊંચો કરો તો પ્રતિબિંબ જમણો હાથ ઊંચો કરે છે. તમે જમણો હાથ ઊંચો કરશો તો જે પ્રતિબિંબ રચાય છે ડાબો હાથ ઊંચો કરશે. તો આનો મતલબ એ થાય કે પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતાં ઉલટાયેલી બાજુવાળું મળે છે.
બાજુ ઉલટાઈ ડાબી હોય તો જમણી મળશે, જમણી હોય તો ડાબી બાજુ મળશે. તો છેલ્લી ખાસિયત છે કે વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે, બાજુઓ ખાલી ઉલટાયેલી તમને જોવા મળશે. ક્લિયર? તો ફટાફટ એકવાર જોઈ લઈએ કે સમતલ અરીસામાં જે પ્રતિબિંબ રચાય છે એની ખાસિયતો શું છે. તો સમતલ અરીસામાં પહેલી ખાસિયત કે વસ્તુનું પ્રતિબિંબ એ પાછળના ભાગમાં મળતું હોય એવો ભાસ થાય છે, માટે આભાસી. અને વસ્તુ સીધી તો પ્રતિબિંબ સીધું તો ચત્તુ પ્રતિબિંબ રચાય છે. બીજું કે સમતલ અરીસાની સામે વસ્તુ તમે મૂકો છો તો વસ્તુની જેટલી હાઈટ હશે એટલી જ હાઈટનું પ્રતિબિંબ રચાશે, માટે કહી શકાય કે સમાન પરિમાણ વાળું પ્રતિબિંબ રચાય છે. ત્રીજી ખાસિયત છે કે વસ્તુ અરીસાથી જેટલા અંતરે પડી હોય એટલા જ અંતરે એનું પ્રતિબિંબ રચાશે. અને છેલ્લી ખાસિયત, મળતું પ્રતિબિંબ એ વસ્તુ કરતા ઉલટાયેલી બાજુઓ વાળું રચાય છે. આ બધી ખાસિયત તમે જ્યારે સ્ટડી કરતા હોય તો સમતલ અરીસો અથવા તો દર્પણની સામે ઊભા રહી અને એક એક વસ્તુ સમજી અને એનો પ્રયોગ કરજો, આસાનીથી તમને આ પોઈન્ટો સમજાઈ જશે. ક્લિયર? હવે વાત આવે કે સમતલ અરીસાનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. તો પહેલું જ આપણો દેખીતો આપણા રોજબરોજમાં આજુબાજુમાં દેખાય છે કે સમતલ અરીસાનો પહેલો ઉપયોગ દર્પણ તરીકે થાય છે. મોઢું જોવા માટે જે દર્પણ વાપરીએ છીએ એ દર્પણ તરીકે થાય છે. આ સિવાય સમતલ અરીસાનો ઉપયોગ કઈ જગ્યાએ થશે. તો સમતલ અરીસાનો ઉપયોગ જે છે એ પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ આ બનાવવા માટે વપરાય છે. આ બે સાધનો બનાવવા માટે સમતલ અરીસાનો ઉપયોગ થશે. પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવા માટે થશે. ક્લિયર? તો આટલી વાત હતી સમતલ અરીસા માટેની. હવે વાત કરીએ કે ગોળીય અરીસો એટલે શું અને તેના પ્રકાર જણાવો. તો આપણને ખબર છે કે અરીસાના બે પ્રકાર હતા, સમતલ અરીસો અને ગોળીય અરીસો. તેમાં સમતલ અરીસા વિશેની આપણે માહિતી લીધી. હવે લઈએ ગોળીય અરીસો એટલે શું, કોને કહેવાશે. ગોળીય અરીસો એટલે કે કોઈ ગોળામાંથી બનાવેલો અરીસો હોય એને ગોળીય અરીસો કહેવાય. સિમ્પલ વિચારવું છે તો ચલો માની લો કે આપણે એક આકૃતિ આવી રીતે દોરીએ. આ એક ગોળો છે, વિચારી લો આ ગોળો, બરાબર. ગોળો આપણે એવો લઈએ કે જે પોલો ગોળો હોય. પોલો ગોળો એટલે અંદરના ભાગમાં કોઈ ગોળાનું દ્રવ્ય ભરેલું ના હોય, ધાતુનું અથવા તો અધાતુનું કોઈ પણ પ્રકારનું દ્રવ્ય ભરેલું ના હોય, પોલો ગોળો હોય. તમે ટૂંકમાં કહી શકો કે ક્રિકેટ રમવાનો જે બોલ આવે છે એના ઉપરના ભાગમાં જ રબર હોય છે, અંદરના ભાગ ખાલી હોય છે, એવો એક પોલો ગોળો લઈ લઈએ. આ પોલા ગોળાને આપણે શું કરીએ કે આ પોલા ગોળાની આ જે સપાટી કહેવાશે, પોલા ગોળાની આ જે ઉપરની એની સપાટી છે એને એની પૃષ્ઠ સપાટી કહેવાય. પોલા ગોળાની આ ઉપરની સપાટી જેને આપણે એનો પરિઘ પણ કહીએ છીએ એ સપાટીને પૃષ્ઠ સપાટી કહેવાય. હવે આ જે પૃષ્ઠ સપાટીમાંથી આ જે ગોળો રહ્યો એનો અમુક ભાગ કાપી દઈએ. માની લો કે મેં આટલો ભાગ કાપી દીધો તો આટલો અલગ ભાગ પડ્યો. આ જે અલગ પડેલો ભાગ રહ્યો એની એક સપાટી આપણે રફ કરી દઈએ અને બીજી સપાટી એટલે કે બહારની સપાટી ઉપર કલર કરી દઈએ અને અંદરની સપાટી ચળકતી રાખીએ. અથવા તો આ ગોળાનો તમે આ ભાગ કાપી નાખો અને આટલો ભાગ બનાવી દો. આ ભાગની અંદરની સપાટી તમે કલર વાળી કરી દો અને બહારની સપાટી ચળકતી રાખો. તો આવી રીતે બનતો અરીસો જેને આપણે ગોળીય અરીસો કહીએ છીએ. તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તો તેવા અરીસાને ગોળીય અરીસો કહેવાય. વ્યાખ્યા ફરીથી સમજીએ. આ જ ઉદાહરણ લઈ આપણે એક કાચનો પોલો ગોળો લઈ લઈએ. આ કાચના પોલા ગોળાને આપણે આ જગ્યાએથી અને આ જગ્યાએથી કાપી દઈએ, આ અડધો ભાગ બનાવી દઈએ. બીજા બાજુમાં પણ આ જગ્યાએથી કાપીને અડધો ભાગ કરી દઈએ અને આટલો ભાગ છે આપણે રહેવા દઈએ. તો આવા અલગ અલગ ભાગ પડ્યા. હવે આ અલગ અલગ ભાગની અંદર એવું કરીએ કે બહારનો આ જે ભાગ રહ્યો એનો બહારનો ભાગ આપણે કલર કરી દઈએ, અંદરનો ભાગ છે એ ચળકતો રાખીએ. એટલે અંદરની સપાટી ચળકતી રાખશો એટલે સ્વાભાવિક છે એ પરાવર્તક સપાટી બનશે. સેમ આ જ ગોળાનો આ જે બીજો ટુકડો કાપ્યો હતો, જે બીજું પૃષ્ઠ કાપ્યું હતું, આ બીજા પૃષ્ઠનો અંદરનો ભાગ જે છે એ અંદરના ભાગને આપણે કલર કરી દઈએ અને બહારની જે સપાટી છે એ બહારની સપાટી આપણે ચળકતી રાખીએ. આ જે બહારનો ગોળાકાર ભાગ છે એ, તો બહારનો તમે ગોળાકાર ભાગ ચળકતો રાખશો તો આ બહારનો ગોળાકાર ભાગ એ પરાવર્તક સપાટી બનશે.
હવે આ બંને પોઈન્ટોને ધ્યાનમાં રાખીને ફરીથી વ્યાખ્યા સમજીએ કે જે અરીસાની પરાવર્તક સપાટી આની અંદરની આની બહારની, જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય, આપણે પોલો ગોળો લીધો તો આ પોલા ગોળાનો પૃષ્ઠ એટલે એની સપાટી વાળો ભાગ, આ સપાટી વાળા ભાગનો એક ભાગ આપણે લઈ લઈએ. આખો જે પોલો ગોળો આવી રીતનો લીધો તો આવો પોલો ગોળો, આ પોલા ગોળાનું પૃષ્ઠ એટલે એની સપાટી વાળો ભાગ, ચારે બાજુની સપાટી વાળો ભાગ. આ સપાટી વાળા ભાગમાંથી થોડો ભાગ આપણે લઈ લઈએ એટલે કે એક ભાગ લઈ લઈએ. આ મેં એક ભાગ લઈ લીધો. આ જે એક ભાગ લીધો અને હવે જે અરીસો મળ્યો એને આપણે ગોલીય અરીસો કહીએ છીએ. ફરીથી કહું છું કે જે અરીસાની પરાવર્તક સપાટી, આ છે પરાવર્તક સપાટી, કોઈ પોલો ગોળો હોય એ પોલા ગોળાનો કોઈ એક ભાગ કે જે પૃષ્ઠભાગ તરીકે કહેવાતો હોય એ પૃષ્ઠભાગ હોય તો તેવા અરીસાને આપણે ગોલીય અરીસો કહીએ છીએ. ક્લિયર? હવે એના બે પ્રકાર પડે છે, એક અંતર્ગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો શું છે એના માટેની આપણે ડીપમાં સમજૂતી લઈશું, પણ એના બે પ્રકાર અત્યારે યાદ રાખો કે એનો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે એક ખાસ પોઈન્ટ અહીંયા નીચે લખ્યો છે કે ગોલીય અરીસાની અંદરની અથવા બહારની સપાટી પરાવર્તક હોય છે. જેમ કે અહીંયા આગળ ગોળાવાળો ભાગ હતો, એ ગોળાવાળા ભાગમાં મેં આ જગ્યાએથી ટુકડો કરી નાખ્યો અને આ જગ્યાએથી ટુકડો કરી નાખ્યો, બાકીનો ભાગ મેં ફેંકી દીધો. બરાબર? તો આવી રીતના બે ભાગ મળ્યા. હવે આ ભાગમાં મેં બહારની બાજુ કલર કરી દઉં તો અંદરનો ભાગ પરાવર્તક થાય. જો આ ભાગની અંદર હું અંદરના ભાગમાં કલર કરું તો બહારનો ભાગ પરાવર્તક થાય. તો ગોલીય અરીસાની અંદરની અથવા તો બહારની સપાટી પરાવર્તક સપાટી હોય છે. ક્લિયર? તો આટલું આપણે સમજ્યા. હવે આપણે આગળ જોઈશું કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો શું છે અને એ કેવી રીતે કામ કરતો હોય છે. હવે આપણે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો એના વિશેની માહિતી લઈએ. ઓકે, ચલો અંતર્ગોળ અરીસો હમણાં જ કીધું હતું એ પ્રમાણે કે જો કોઈ પોલો ગોળો હોય, આ પોલા ગોળાને આપણે કાપી દઈએ અને કોઈ એક અડધો ભાગ, કોઈ એક નાનો ભાગ વિચારી દઈએ, આ નાના ભાગની બહારની સપાટી તમે રફ કરી દો એટલે કે બહારની સપાટી ઉપર કલર કરી દો તો અંદરની સપાટી ચળકતી થશે, લીસી થવાની. તો અંદરની જે સપાટી છે એ ચળકતી સપાટી થશે. તો ટૂંકમાં એમ કહી શકાય કે અંદરની સપાટી છે એ પરાવર્તક સપાટી જેવું કામ કરશે. ક્લિયર? તો હવે આપણે અંતર્ગોળ અરીસાની જો વ્યાખ્યા આપવી હોય તો આ આકૃતિ ઉપરથી આપણે એવી રીતે આપી શકીએ કે અહીંયા આગળ એક પોલો ગોળો લીધો તો આ પોલા ગોળાનો થોડો ભાગ મેં કાપી દીધો, એમ દેખાય છે, થોડો ભાગ કાપી દીધો છે. આ થોડો ભાગ કાપી અને બહારની સપાટી ઉપર કલર કર્યો તો અંદરનો ભાગ જે રહ્યો એ અંદરનો ભાગ ચળકતો ભાગ થઈ ગયો. ઓકે, તો આ જે ચળકતો ભાગ એ વાસ્તવમાં એક વક્ર ભાગ છે. વક્ર ભાગ છે આ ભાગ, તમને જે ચળકતો ભાગ જે તમને દેખાય છે પરાવર્તક ભાગ, એ વક્ર ભાગ છે. તો આ વક્ર ભાગને આપણે અંતર્ગોળ અરીસો કહીએ છીએ. તો વ્યાખ્યા આવી રીતે છે કે જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી, આ ગોળીય ભાગ હતો, આ ગોળીય ભાગમાં આ ગોળીય અરીસો, જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની લીધી છે, જો જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તો અંદરની તરફ પરાવર્તક સપાટી અંદર તો છે પણ સાથે સાથે વક્ર આકાર છે, થોડો વળેલો આકાર છે, માટે આવા અરીસાને આપણે અંતર્ગોળ અરીસો કહીએ છીએ. ફરીથી જુઓ કે જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તો તેને આપણે અંતર્ગોળ અરીસો કહીએ છીએ. ટૂંકમાં એમ કહી શકો કે ગોળીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક સપાટી રાખો અને સાથે સાથે વક્ર આકારની સપાટી રાખો એટલે આપણે એવા અરીસાને આપણે અંતર્ગોળ અરીસો કહીશું. બરાબર? આટલું યાદ રહેશે. તો અંતર્ગોળ અરીસામાં અંદરની સપાટી પરાવર્તક સપાટી હોય છે. હવે જો તમારે સમજવું હોય, ઉદાહરણ લેવું હોય તો આપણે એમ કહી શકીએ કે આપણે જે જમવાની ચમચી આવે છે, સ્ટીલની જે ચમચી આવતી હોય છે, આ જે ચમચી છે એકદમ ચકચકિત ચમચી લઈએ, નવી ચમચી લઈ લઈએ એકદમ. આ ચમચીનો અંદરનો જે ખાડાવાળો ભાગ છે, ચમચી આવી હોય તો અંદરનો જે ખાડાવાળો ભાગ છે, આ ખાડાવાળા ભાગમાં તમે તમારું મોઢું રાખશો તો તમને દેખાશે
એ ખાડાવાળા ભાગની સામે તમે તમારું મોઢું રાખશો તો તમને તમારું મોઢું દેખાશે. તો આ જે ભાગ અંદર ખાડાવાળો ભાગ છે એ અંદરનો ખાડાવાળો ભાગ એ પરાવર્તક સપાટીનું કામ કરે છે અને સાથે સાથે અંદરની તરફ વળેલો છે, માટે એને આપણે અંતર્ગોળ અરીસો તરીકેનું ઉદાહરણ કંઈ ગણી શકીએ. બીજું છે બહિર્ગોળ અરીસો કોને કહીશું? તો સેમ ગોળો લઈએ અને આ ગોળામાં આપણે આટલો ભાગ કાપી દઈએ, એમ અને એન ભાગ કાપી દઈએ. આ એમ એન ભાગની અંદરના ભાગમાં આપણે કલર કરીએ અને બહારનો ભાગ પરાવર્તક તરીકે રાખીએ. તો આવી રીતે બનતો અરીસો જેને આપણે બહિર્ગોળ અરીસો કહીએ છીએ. તો વ્યાખ્યા આપણે આ રીતે કહી શકીએ કે જે ગોળીય અરીસાની, ગોળી એટલે ગોળામાંથી બનાવેલો હોય અરીસો એવો, જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી, અહીંયા આગળ પરાવર્તક સપાટી બહારની જ છે, તો પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તો તેને આપણે બહિર્ગોળ અરીસો કહીએ છીએ. ટૂંકમાં બહિર્ગોળ અરીસોમાં બહારની સપાટી વક્રાકાર અને પરાવર્તક હોય, અંતર્ગોળમાં અંદરની સપાટી પરાવર્તક અને વક્રાકાર હોય છે. તો સેમ જો ચમચીનું ઉદાહરણ બહિર્ગોળ માટે લેવું હોય તો ચમચી છે એને ઊંધી કરી દો તો પાછળનો ભાગ જે ટેકરાવાળો ભાગ છે એમાં તમે એની સામે તમે મોઢું રાખશો તો પણ તમારું પ્રતિબિંબ દેખાશે. તો આ જે ભાગ છે ચમચીનો બહારનો ભાગ એ બહિર્ગોળ અરીસા તરીકેનું કામ કરશે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા? તો અરીસો કોને કહીશું, સમતલ અરીસો એટલે શું, એના પ્રતિબિંબની ખાસિયતો જોઈ હતી, ગોળીય અરીસો એટલે શું, એના પ્રકાર જોયા હતા, એના અંદર આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ આ બે પ્રકારના એના પ્રકાર જોયા હતા. ઓકે, થેન્ક યુ.